સુરત એસઓજી પોલીસે 20 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સહારા દરવાજા ગન્નાળા પાસેથી આરોપી રહીસ ઉર્ફ કલિયા સિદ્દીકી ખાનને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો અને મુંબઈથી શહેબાઝ ઉર્ફ લઈક રવિવારીની બજારમાં જૂના કપડાં લઈને વેચવા માટે આવતો હતો। આ દરમિયાન કપડાનો ધંધો બરાબર નહીં ચાલતા શહેબાઝ ઉર્ફ લઈકે એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો, જેથી તેની પાસેથી એમડી ડ્રગ્સ મંગાવીને છૂટણ વેચાણ કર્યું હતું। ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં પોતાના મોબાઈલ ફોનથી વાત કરીને 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવતા શહેબાઝે તેના માણસ મોનુ મારફતે ડ્રગ્સનો જથ્થો મોકલાવ્યો હતો। આ દરમિયાન મોનુ સારોલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેમાં આરોપી રઈસ ઉર્ફ કલિયા વોન્ટેડ જાહેર થયો હતો, જેથી પોતાની ધરપકડ ટાળવા તે નાસ્તો ફરતો હતો।